નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને સમાચાર મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજનો આ વિડીયો શરૂ કરીએ। હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે। બે સિસ્ટમ સક્રિય હોય જેનાથી ગુજરાતમાં વરસાદ પડશે। આગામી 24 કલાક ગાજવીજ સાથે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે। 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે। આગામી 1 કલાક તોફાની પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે, જે પ્રમાણે અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચ આ તમામ જિલ્લામાં ગાજવીજ અને પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। જ્યારે વડોદરા, નર્મદા, છોટાઉદેપુર આ તમામ જિલ્લામાં ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। પંચમહાલ, દાહોદ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા અને મહેસાણામાં ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। જ્યારે સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, સુરત, તાપી, ડાંગમાં પણ ધોધમાર વરસાદ અને પવન ખૂબ જ ઝડપી પવન ફૂંકાશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। જ્યારે દક્ષિણ ગુજરાતમાં નવસારી, દમણ અને દાદરનગર હવેલીમાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। જ્યારે મિત્રો વાત કરીએ તો ગઈકાલે ગુજરાતના 89 તાલુકામાં વરસાદ પડ્યો હતો। ગઈકાલે ગુજરાત રાજ્યમાં 89 તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। ઉત્તર ગુજરાતના 25 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ વરસ્યો હતો। છેલ્લા 24 કલાકમાં મોડાસામાં સૌથી વધુ 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। જ્યારે મિત્રો વાત કરીએ તો નૈઋત્યનું ચોમાસું સમય પહેલાં આગળ થઈ ગયું છે। હાલમાં ચોમાસું કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પહોંચી ગયું છે, સાથે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની ગણતરી લાગવા લાગી છે। ત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આ વર્ષે ચોમાસું વહેલું શરૂ થાય તેવી આગાહી હાલમાં કરવામાં આવી રહી છે। આ ઉપરાંત માછીમારોને 3 જૂન સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। આમ મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। સાથોસાથ મિત્રો વાત કરીએ તો માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। આ સાથે આગામી સમયમાં ગુજરાતભરમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ પડશે। તો મિત્રો, આ હતા વરસાદને લગતા તમામ સમાચાર। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને અમારા સવાર બપોર સાંજના તાજા અગત્યના સાચા અને સચોટ સમાચાર સૌપ્રથમ મળી શકે।